ન્યૂઝ ગુજરાત રાજ્યના મુખ્ય સમાચારોની શરૂઆત કરીએ। કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં તાલુકા મથકે ચૂંટણી પંચની ગાઈડલાઇનના નિયમોનું પાલન કરવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓ થવાની છે, જેના ઉમેદવારી ફોર્મ જે તે તાલુકા મથકે ચૂંટણી અધિકારી દ્વારા સ્વીકારવામાં આવે છે, પરંતુ કચ્છ જિલ્લાના ઘણા તાલુકામાંથી ફરિયાદો આવેલ છે કે તાલુકા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પંચની ગાઈડલાઇનની વિરુદ્ધના આધારો ઉમેદવારો પાસેથી માંગવામાં આવે છે, તેમજ ઉમેદવારી ફોર્મમાં વિગતો આપેલી છે તેનાથી વિરુદ્ધમાં નિયમ વિરુદ્ધના આધારો માંગવામાં આવે છે અને ઉમેદવારોને હેરાન પરેશાન કરવામાં આવે છે। ત્યારે ઉમેદવારી કરનારા લોકોને ડર અને બીકમાં નિયમ વિરુદ્ધના આધારે ભેગા કરવા કામે લાગે છે, તેમજ તે ઉમેદવારી રદ થવાના પણ ડર લાગે છે। આજે કોંગ્રેસ અગ્રણી વીકે હુંબલ મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જી આજનો આ ખાસ ચૂંટણી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા। શું બાબત છે અને કઈ રીતે ખાસ કરીને તમને રિપ્લાય આપવામાં આવ્યો છે? અત્યારે કચ્છ જિલ્લામાં 250થી ઉપર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે। 6 થી 7,000 લોકો ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના છે, ત્યારે દરેક તાલુકા મથકે તાલુકાના ચૂંટણી અધિકારીઓ છે પોતાના નિયમો બનાવી અને ઉમેદવારોને હેરાન કરવામાં આવી રહ્યા છે, જેના માટે આજે અમે જિલ્લા ચૂંટણી અધિકારીને મળ્યા અને કારણ વગરના કે પોલીસમાંથી તમે વેરિફિકેશનનો દાખલો લઈ આવો, તમારે લેના નથી એવો દાખલો લઈ આવો, બાળકોનો દાખલો લઈ આવો, લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરો, ઉમેદવારી ફોર્મમાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને રાશન કાર્ડ રજૂ કરો। ખરેખર હકીકતમાં રાજ્યના ચૂંટણી પંચે ઉમેદવારી ફોર્મનો નમૂનો જ તૈયાર કર્યો છે, દરેક તાલુકા મથકે પહોંચાડ્યો છે ને એ નમૂનામાં આવી કોઈ વાત નથી। ઉમેદવારે માત્ર એકરારનામું કરવાનું છે અને એકરારનામામાં બધી વિગત આવી જાય કે મારા ઉપર ગુનાઓ કેટલા છે, ગુનાઓમાં સજા થઈ છે કે કેમ, લેણા કેટલા છે, તો લેણા બાકી અત્યારે લેણા કેટલા છે, બધી વિગત એમાં આવી જતી હોય છે। ઉમેદવારી ફોર્મમાં એની ઉંમર, એના બાળકોની પણ એકરારનામામાં આવી જતી હોય છે। તમામ બાબતો હોવા છતાં ઉમેદવારોમાં એક ભય અને ડરનો માહોલ ફેરવવા માટે અત્યારે દરેક તાલુકા મથકે દરેક તાલુકા અધિકારીઓ જુદા જુદા નિયમો બનાવી, કોઈક તાલુકામાં એક નિયમ છે, બીજા તાલુકામાં બીજા નિયમો છે, તો આવું ન ચાલે એના માટે થઈ અને આજે અમે જિલ્લા ચૂંટણી અધિકારી અને રાજ્ય ચૂંટણી પંચ પર ફરિયાદ કરી છે કે તમે સૂચનાઓ આપો કે કારણ વગરનું જે નિયમથી વિરોધમાં છે કે નિયમ વગરના છે એવા કોઈ પણ આધારો માંગે નહીં, અને આ વાત આજે અમે કરી કે જેથી લોકો આરામથી આજે ઉમેદવારી ફોર્મ પોતાના ભરી શકે, ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકે। અને માત્ર અમે એક દિવસ જ્યારે બચ્યો છે ત્યારે આપણે સોમવારના 80% લોકો ઉમેદવારી ફોર્મ ભરશે અને તે લગભગ આંકડો 6 થી 7,000 લોકોનો હશે। તો અમે એટલું જ આજે જિલ્લા ચૂંટણી અધિકારીને કહેવા આવ્યા છીએ કે નિયમ બહાર જઈ અને કોઈ પણ ચૂંટણી અધિકારી કોઈ વસ્તુ માગે નહીં, ઘરના નિયમો ન બનાવો, રાજ્ય ચૂંટણી પંચે જે નિયમો બનાવેલા છે એ નિયમ પ્રમાણે તમે આગળ વધો અને એની સૂચનાઓ દરેક તાલુકા મથકે અપાઈ જાય એવી રજૂઆત કરી છે અને અમને ખાતરી પણ અને વિશ્વાસ પણ આપ્યો છે કે અમે તાત્કાલિક આના ઉપર નિર્ણય લઈ અને યોગ્ય સૂચનાઓ આપો।